મધ્યસ્થ કાર્યાલય છે, આજે એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ સુરત 24 મધ્યસ્થ કાર્યાલયના। અત્યારે જે સુરતના દર્શનાબેન જરદોશ અને જે અન્ય અધિકારીઓ છે અહીંયા પહોંચી ગયા છે અને થોડીક જ ક્ષણોમાં અત્યારે આમાં જે છે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે। ખાસ કરીને જે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, જેને કહી શકાય કે લોકસભાની ચૂંટણીને લઈને હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરતની સાથે સાથે નવસારીમાં પણ આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે, અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। ખાસ કરીને દર્શનાબેન જરદોશ જે મંત્રી છે એ સાથે જે પ્રભારી મંત્રીઓ જે છે એને પણ અહીંયા ઉપસ્થિત છે। અત્યારે ડિજિટલ માધ્યમથી અત્યારે CR પાટીલ અને JP નડ્ડા જે છે ઉદ્ઘાટન કરવામાં આવશે। ખાસ અને સુરતની જે લોકસભાની બેઠક છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ નામના નારા સાથે વહેલી સવારથી જ અહીંયા નારા લાગી રહ્યા છે અને ટૂંક સમયમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે। સાથે જ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને જે JP નડ્ડા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સુરત શહેરની જો વાત કરવામાં આવે, સુરતની જે લોકસભા બેઠક છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને આજે મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।